તમારા અંદર અગર સુશીલતા છે, તમારો સ્વભાવ સારો છે, તો એ માતાનું પુણ્ય. તમારા અંદર અગર ઇન્ટેલિજન્સી છે, તમે ચતુર, બુદ્ધિ તમારી સારી છે, પિતાનું પુણ્ય છે. તમારા અંદર અગર ઉદારતા છે, અને યાદ રાખજો, ઉદારતા એ શ્રેષ્ઠ ગુણ છે. કારણ કે જે વ્યક્તિમાં ઉદારતા હોય એ જ વ્યક્તિ પ્રેમ કરી શકે, અને જે વ્યક્તિ પ્રેમ કરી શકે એ જ વ્યક્તિ ભક્તિ કરી શકે, અને જે भक्ति કરી શકે એ જ ભગવાનને પામી શકે. उदारता यानी जहाँ देने का भाव. भगवान भी कहाँ प्रकट होते हैं जहाँ उदारता है. नंदराय जी के वहां उदारता. जस आपे ने जशोदा कहेवाय, जस ले ने जशोदा न कहेवाय. જે સર્વને આનંદ આપે એ નંદરાય, એ યશોદાજી જસ આપે. વિશુદ્ધ સત્વમ વસુદેવ, અને જેમાં વિશેષ દિવ્યતા છે દેવકીજી. આ બધા આપવા વાળા ગુણો વાળા વ્યક્તિઓ છે. અને ભગવાનના ઇર્દ ગિર્દ પણ જે તત્વ વિરાજમાન છે એ પણ આપવા વાળા છે. ગાય એ પરોપકાર. ગાય પોતાનું દૂધ ખાલી એના વાછરડાને ન આપીને એ જનજનને પ્રદાન કરે છે. એટલે જ ગાવઃ વિશ્વસ્ય માતરઃ, એ વિશ્વની માતા છે. એનું દૂધ એ ખાલી હિન્દુઓને જ જાય કે વૈષ્ણવોને જ જાય એવું. એટલે જ ગાય બિન સાંપ્રદાયિક છે. એનું દૂધ એ પ્રત્યેક ધર્મના લોકોને જાય છે, પ્રત્યેક માનવના લોકોને જાય છે. એટલે જે વિશ્વની માતા છે, જેમાં આપવાનું, જે આપનાર લોકો છે ભગવાનને બહુ પ્રિય છે. લેવામાં સંકુચિતતા છે, આપવામાં ઉદારતા. ઇંગ્લિશના અંદર એવું કહેવાય છે કે આઈ વોન્ટ હેપીનેસ, એમાંથી આઈ કાઢી નાખો તો તમને હેપીનેસ મળે. પણ ભક્તિ માર્ગમાં આઈ કાઢવાની વાત નથી, આઈને ડાયલ્યુટ કરવાની. આઈ વોન્ટ હેપીનેસ ને આઈ એમ હેપી, આઈ બિલોંગ ટુ હેપી, આઈ બિલોંગ ટુ કૃષ્ણ who himself is happiness and bliss. આઈને નાશ નથી કરવાનો, ડાયલ્યુટ કરવાનો. મિશ્રી દૂધના અંદર જ્યારે ભળે ત્યારે એ મિશ્રી પોતાના અસ્તિત્વને ગુમાવી દે છે, પણ એ મીઠાસમાં કન્વર્ટ થઈ જાય છે. એમ આપણા આયને ભગવાનના શ્રી ચરણારવિંદોના અંદર જ્યારે દાસ ભાવથી આપણે ડાયલ્યુટ કરી નાખીએ છીએ, હે કૃષ્ણ તું મારો અને હું તારો, શ્રી કૃષ્ણ શરણમ, હું તારો છું અને તું મારો. આ હું ને તારાના અંદર સમર્પિત કરો. या तो હું તું में समर्पित होगा, या તું હું में समर्पित होगा. હું તુમાં સમર્પિત થાય એ ભક્તિ, તું હુંમાં સમર્પિત થાય એ જ્ઞાન માર્ગ. જીવાંશોસ્ત્ય વનાપર, અને પેલામાં અહમ બ્રહ્માસ્મિ, હું જ ભગવાન છું. એ તું હુંમાં સમર્પિત થાય છે, અહીંયા હું તુમાં સમર્પિત. એ આયને ડાયલ્યુટ કરીને મીઠાસ યુક્ત બનાવીને ભગવાનના શ્રી ચરણારવિંદોમાં સમર્પિત કરવાનું. અને જે પોતાનું સમર્પણ કરી શકે એ જ ભક્તિના પથ પર આગળ વધી શકે. એ ઉદારતા. પોતાના જાતને ન્યોછાવર કરવાની ઉદારતા, પ્રેમ કરવાની ઉદારતા, સત્કર્મ કરવાની ઉદારતા, બીજાને ખુશ કરવાની, સુખી કરવાની ઉદારતા, બીજાને રાજી કરવાની ઉદારતા. ઉદારમ વંશ પુણ્યેન, એ વંશમાંથી પ્રાપ્ત. એક કોઈક મર્યાદી તમારા કુળમાં જન્મી જાય, 7 પેઢી તારતો જાય. વિચાર કરો, જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના કુળમાં એ સૌભાગ્યથી અમારું જન્મ થયું, તો એ કેટલો મોટો વંશનો વારસો પ્રદાન થયો છે. મને યાદ છે, મારી તારક મહેતાના ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર આશિષભાઈ મોદીના ત્યાં પધરામણી હતી, અને એમને મને બહુ સરસ વાત કરી કે જે મારા પિતા એ મરજાદી દિવસ રાત ઠાકોરજીની સેવા સ્મરણ સત્સંગમાં વ્યસ્ત રહેતા. સુરત શહેરમાં ઘણા બધા એવા લોકો છે જે બંને ટાઈમ સેવા કરે છે, અષ્ટયામ સેવા. અને ઘણા બધા લોકોના ત્યાં મારી પધરામણીઓ થઈ, અને આપણા સુરત ઘર પ્રણાલિકા અનુસાર બહુ સુંદર એ લોકો સેવામાં રતપ્રત છે. હરિરાયજી કેટલી સુંદર વાત કરી. હો વારી ને વલ્લભિયન પર અપને તન કો કરો બિછોના, શીશ ધરો ઇનકે ચરણન. એ દાસ ભાવ એમના રોમ રોમમાં પ્રગટે છે. કેટલી સહજતા, સરળતા, દીનતા. એ આય ડાયલ્યુટ થઈ ગયો છે દાસ ભાવમાં. એમની વાણીમાં વિનમ્રતા, એમની વાણીમાં વિવેક, એક એવી મીઠાસ, જરાય લેવાની વૃત્તિની ભારોભાર આપવાની વૃત્તિ, તત્સુખનો વિચાર. અને એટલે આપણા ઠાકોરજીની સેવામાં પણ આપવાનો ભાવ છે, ક્યાંય લેવાનો ભાવ નથી. તત્સુખ, ઠાકોરજીના સુખાર્થ. પ્રભુ કે સુખ में हम सुखी बने, પ્રભુ કો શ્રમ ન પડે. આ એક કેર છે. પ્રેમમાં પરસ્પર એકબીજાના સુખનો વિચાર છે, અને જ્યાં પ્રેમ હોય ત્યાં બીજાના સુખનો વિચાર એ સહજ આવી જ જાય. સ્વાર્થ હોય ત્યાં પોતાના સુખનો વિચાર આવે. પ્રેમમાં તો પરમાર્થ. અને એ જે આખી પુષ્ટિ માર્ગની સાધન પ્રણાલિકા જે વલ્લભાધીશ મહાપ્રભુજીએ બતાડી, અને એ પ્રમાણે અગર કોઈ વ્યક્તિ પોતાના ઘરે એ ઠાકોરજીની એ રીતની સેવા અગર કરે, નિશ્ચિત ભગવાન કૃપા કરે ત્યારે સાધન આપે. ઘણીવાર સાધન વડે ભગવાન પોતાની કૃપાથી પ્રાપ્ત થાય, અને ઘણીવાર સાધન વગર પણ ભગવાન એને ફલ આપી દે. સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિર દૃઢા ભવે, સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિર દૃઢા ભવે.
સેવા પ્લસ કથા યા ઓનલી કથા. સેવાના સાથે કથા, સેવાના સાથે કીર્તન, સેવાના સાથે સ્મરણ, કથાના સાથે કીર્તન, કથાના સાથે સ્મરણ. વાર્તા પ્રસંગોમાં અમુક જીવોનો ઉદ્ધાર સેવા કથા બંનેના માધ્યમથી થયો છે. અમુક જીવોનો ઉદ્ધાર કેવલ કથાના માધ્યમથી પણ થયો. પુરુષોત્તમ દાસજી શેઠ, પદ્મનાભ દાસજી ઇત્યાદિ સેવાના માધ્યમથી ભગવાને કૃપા કરીને એમને એ તનુજા વિતજા સેવાનું સાધન આપ્યું. પૂર્ણમલ ક્ષત્રિય એના માધ્યમથી એમને માનસી સિદ્ધ થઈ ગજ્જન ધાવન. પણ દિનકર દાસ જેવાને કેવલ કથાના માધ્યમથી ભગવાને એ માનસી સિદ્ધ કરાવી. કનૈયાલાલ શાલને ભગવાને કેવલ કથાના માધ્યમથી માનસી સિદ્ધ કરાવી. અચ્યુત દાસજીને ભગવાનની કૃપાથી શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજીએ કેવલ માત્ર પોતાનું ચરણામૃત આપ્યું. ન તનુજા સેવા ન વિત્તજા સેવા, એમને સીધી માનસી આપી. तो कभी साधन के माध्यम से भगवान ने फल दिया है अपनी कृपा से, कभी बिना साधन वो अपनी अहेतु की दिव्य कृपा के माध्यम से भगवान ने साक्षात मानसी का फल दे दिया. દિનકર દાસજીનો નિત્યલીલા પ્રસંગ આપણે જોઈએ. એમનું નિત્યલીલામાં નામ શું હતું? મન આતુરી. એ મન આતુરી સખી હતી અને એના મનમાં હંમેશા આતુરતા રહેતી. સ્વામીજી પાસે પ્રસંગ સાંભળે શ્યામ સુંદરના અને શ્યામ સુંદર પાસે પ્રસંગ સાંભળે સ્વામીજીના. અહીંયાથી પ્રસંગ સાંભળીને અહીંયા કે અને અહીંયાથી પ્રસંગ સાંભળીને અહીંયા કે. અને એ શ્યામ સુંદરના એ પ્રસંગોને સાંભળતા સાંભળતા એવી એમાં રુચિ થઈ ભગવદ વાર્તામાં ભૂતલ પર આવીને એ દિનકર દાસમાં કથા માટેની એ રુચિ ઇનબિલ્ટ સેવા નથી કરી પણ કથાના માધ્યમથી એમને માનસી સિદ્ધ થઈ. नित्य लीलाना ये संस्कार था. तो कभी साधन से भगवान कृपा करते हैं. पहले तो कृपा से ही साधन मिलता है, कभी साधन बिना भी डायरेक्ट कृपा कर देते हैं. ये बेटा એમની સેવા અને એમાં ચિત્તનો નિરોધ ખૂબ રહે છે. અલૌકિકતામાં રુચિ વધતી જાય છે. સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર આજ્ઞા કરી. સર્વદા અલૌકિકેષુ પદાર્થેષુ મહાત્મ શ્રવણાત રુચિ ઉત્પદ્યતે. મહાત્મ જ્ઞાનના માધ્યમથી, મહાત્મ જ્ઞાન પૂર્વકના શ્રવણના માધ્યમથી વ્યક્તિના હૃદયના અંદર પરમાત્મા માટેની એ રુચિ પ્રગટ થાય છે. ઘણીવાર રુચि पूर्वक તમે સેવા કરો અને ઘણીવાર કરતા કરતા રુચि प्रकट થાય. वाइस वर्सा. एक है प्रेम से आप सेवा करो और एक है सेवा से आप में प्रेम का जागृतिकरण होना. આ પેલા લવ મેરેજ ને અરેન્જ મેરેજ જેવું નથી હોતું. પેલા પ્રેમ થાય ને પછી લગ્ન થાય ને પેલા લગ્ન થાય ને પછી પ્રેમ થાય. તો ઘણામાં પહેલાથી જ રુચિ હોય છે ઠાકોરજીની સેવામાં, ઠાકોરજીની કથામાં પહેલાથી જ પ્રેમ થયેલો હોય છે. એટલે જ ગોપી ગીત એ પ્રેમથી ગવાયેલું ગીત છે, પ્રેમ માટે ગવાયેલું ગીત નથી. એ ફલ છે, એ ફલાત્મિકા સેવા છે તમારી. સાધનમાંથી ફલ માનસી મળે પણ તમારામાં પહેલાથી જ અગર પ્રભુ માટેનો પ્રેમ છે અને એ પ્રેમ પૂર્વક જ્યારે તમે સાધન કરો છો ત્યારે સાધન તમારું એ ફલાત્મિકા બની જાય. પ્રેમ પૂર્વક પ્રિયજનો, ઠાકોરજીની વિશેષ કૃપાથી આ રીતે જીવનના અંદર ભગવત સેવાના, ભગવત કથાના એ દિવ્ય અવસર આપણને પ્રાપ્ત થતા હોય છે. તો ઘણીવાર પ્રેમથી સાધન, ઘણીવાર સાધનથી પ્રેમ, આ વાઇસ વર્ષા ચાલતું હોય. તો રુચિને ઘણીવાર કેળવવી પડે. રુચિ હોય ને એને કેળવવી પડે. પ્રિયજનો, દરેક સારી વસ્તુમાં રુચિ હોવી જ જોઈએ, ન હોય તો કેળવવી. ખરાબ વિષયમાં અગર તમારી રુચિ છે તો એ રુચિને એમાંથી क्षीण करवा माटे पण तमारे पुरुषार्थ करवो पड़े. पुरुषार्थ करना हमारा धर्म है, कृपा करना भगवान का धर्म है. साधन हम करते जाए, कृपा वो करे. कब करेंगे हमें पता नहीं है, और आपकी पात्रता के आधार के ऊपर भगवान आपको क्या फल देना चाहते हैं वो भी आपको पता नहीं है. लेकिन आपकी जो पात्रता जहां रही हुई है आपके अंदर, भगवान उस प्रकार के साधन आपके द्वारा करवा कर उसी प्रकार का फल आपको प्रदान करेंगे. जे बीजमांथी कली प्रगट थवानी हशे तो कली ज प्रगट थशे. जे बीजमांथी वृक्ष प्रगट थवानुं हशे तो वृक्ष ज प्रगट थशे. जे बीजमांथी फल प्रगट थवानी संभावना हशे तो फल प्रगट थशे. अमुक कड़ी सुधी पहोंचे, अमुक वृक्ष सुधी पहोंचे, अमुक फल सुधी पहोंचे. जेवी तमारी पात्रता हशे ते प्रमाणे भगवान तमने ए प्रकारनुं फल प्रदान करशे. तो घणीवार रुचिथी साधन अने घणीवार साधनथी रुचि. काष्टમાં અગ્નિ પ્રગટ થવાની સંભાવના છે, પણ એ કાષ્ટને અગર યોગ્ય અગ્નિનો સંસર્ગ થાય તો એમાંથી અગ્નિ પ્રગટ થાય. એમ ઘણા જીવોના અંદર એ ભગવદ પ્રેમ પ્રગટ થવાની સંભાવના હોય છે, પણ જ્યાં સુધી એ યોગ્ય સાધન કરતા નથી, ભગવત કૃપા જન્ય, ત્યાં સુધી એમના અંદરથી એ અગ્નિ પ્રજ્વલિત થઈ શકતી નથી. તો સેવા કથા એ આપણા ત્યાંના પ્રમુખ સાધનો છે. સેવાયાંબા કથાયાંબા યસ્યા સત્યર દૃઢા ભવે. જે સાધન વડે તમારા હૃદયમાં એ પ્રેમ જાગૃત થઈ શકતું હોય,
એ સાધન ભગવાન તમને પ્રદાન કરે છે. એટલે જ ભગવાન કૃપા કરે ત્યારે સૌથી પહેલા ભક્તિના સાધનો પ્રતિ આપણી રુચિ પ્રગટ કરતા હોય છે. રુચિ પ્રગટ થવી એ બહુ મોટી વાત છે. ઘણીવાર વર્ષોથી લોકો સેવા કરતા જાય પણ રુચિ જ પ્રગટ નથી. કરવા ખાતરની સેવા થતી હોય, બસ આ કરવાનું છે એટલે કરીએ છીએ, પણ રુચિપૂર્વકનું સાધન એ જ્યારે થવા લાગે ત્યારે ભગવાનની વિશેષ કૃપા થઈ કહેવાય. આ 2 ટાઈમ વાળા સેવા વાળા લોકો રુચિપૂર્વક, ઘણીવાર પહેલા કંટાળો આવતો હોય, કદાચ 1-2 મહિના એવું થાય કે ક્યાં આટલી બધી સેવા માથે લઈ લીધી, પણ ધીરે ધીરે કરતા જાય પછી તો એવું રૂટીન થઈ જાય. ઠાકોરજી સાથે એવા એ લોકો ઓતપ્રોત થઈ જાય, ઠાકોરજીને એવા આત્મસાત કરી લે કે હવે ઠાકોરજી વગર રહેવાતું નથી, હવે એમના વગર ચાલતું નથી. એ આ ડાયલ્યુટ થઈ જાય. સર્વ ભાવથી યુંજિત બનીને ઠાકોરજીની સેવાના અંદર તત્પર બને છે અને ધીરે ધીરે ભગવત પ્રાપ્તિના માર્ગ પર આગળ વધે છે. એ મર્યાદીઓ વિશેષ ભગવાનના કૃપા પાત્ર. અને એવો એકાદ મર્યાદી તમારા કુળમાં કે વંશમાં અગર થઈ ગયા હોય તો 7 પેઢીને તારતા જતા હોય છે. તો મને આસિફભાઈ કીધું જે આપ મારા ઘરે આજે પધાર્યા છો એ મારા બાપુજીના પુણ્યના કારણે. કારણ કે મારા બાપુજી મર્યાદી હતા અને એમને કીધું રોજ 35 પાઠ સર્વોત્તમ સ્તોત્રના કરજે. પછી મને કે હું રોજ 35 પાઠ કરું. પછી અમે આ બધા સિરિયલ લાઈનમાં એવા બિઝી થઈ ગયા કે અમને બહુ સમય મળ્યો નહીં. પણ એક દિવસ એવો કંઈક જીવનમાં ભગવાને તમાચો માર્યો, બાપુજીની વાત યાદ આવી, પાછા 35 પાઠ ચાલુ કર્યા. ચમત્કાર થયો શ્રી વલ્લભનો અને ત્યારથી મને શ્રી વલ્લભ પર ખૂબ આસ્થા અને શ્રદ્ધા છે. આજે આપ મારા ત્યાં પધાર્યા છો એ મારા બાપુજીના સંસ્કારના કારણે પધાર્યા છો. નહીં તો અમે બધા તો આ પ્રવાહ માર્ગમાં, માયા માર્ગમાં એવા ફસાયેલા હતા કે અમને કોઈ સંત કે ગુરુને મળવાની ક્યાં ઈચ્છા ન પડી. સંસ્કાર ઔદારમ વંશ પુણ્ય, બહુ ઉદારતા વંશ સે પ્રાપ્ત. એટલે ભગવાનના દૈવી અંશ હો તો ભાગ્યશાળી છો, પણ અગર સારા વંશમાં તમે જન્મ્યા છો તો મહાભાગ્યશાળી છો. બહુ સુંદર વાત પિતામહચરણે પરંપરા, અને પરંપરાનું નિશ્ચિત ખૂબ મહત્વ છે. આત્મ પુણ્ય અને ભાગ્યવાન વ્યક્તિ પોતાના સત્કર્મોથી, પણ એ સત્કર્મોની પ્રેરણા એને સંસ્કારથી મળે છે. આ વિચાર ક્યાંથી આવે છે? સંસ્કારથી વિચાર આવે, દૃશ્યથી વિચાર આવે, સંગથી વિચાર આવે, ગ્રંથથી વિચાર આવે. આપણામાં વિચાર અલગ અલગ જગ્યાથી પ્રગટ થતા હોય છે. સાંભળીને વિચાર આવે. તમે જે જોયું, તમે જે સાંભળ્યું, તમે જે કર્યું, તમને જેવા સંસ્કાર મળ્યા, તમને જેવો સંગ મળ્યો, એના આધાર પર તમારામાં વિચાર એ પ્રગટ થતો હોય. અને એટલે જ કહેવામાં આવે કે નિત્ય સત્સંગ કરવું, નિત્ય સત્કર્મ કરવા, નિત્ય શુભત્વ તરફ દૃષ્ટિ રાખ. સારી વસ્તુ જોવી, સારી વસ્તુ સાંભળવી, સારી વસ્તુ કરવી. ધીરે ધીરે કરતા કરતા તમારું મન સાત્વિક બનતું જાય. એ વંશનું ઔદાર્ય જ્યારે તમારામાં આવે ત્યારે તમારા દ્વારા અનેક પ્રકારના શુભ વિચારો આવે, એ સાત્વિકતા આવે, એના પરિણામ સ્વરૂપે સત્કર્મો થાય, ભગવાનની ભક્તિ થાય. આત્મ પુણ્ય અને ભાગ્યવાન. આપણે બધા પણ સૌભાગ્યશાળી કે વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના એ પરમ શ્રેષ્ઠ પુષ્ટિ માર્ગના અંદર અમે વલ્લભકુલ સ્વરૂપે અને આપ સર્વ વૈષ્ણવ સ્વરૂપે એ જન્મ પ્રાપ્ત થયું છે. અને આ વિશ્વના અંદર ભગવાનની નિષ્કામ ભક્તિ કરવાનો શ્રેષ્ઠ સંપ્રદાય એ પુષ્ટિ માર્ગ છે, એ કૃપાનો માર્ગ છે કે જે ભગવાનની કૃપા વડે સર્વ દોષોનો નાશ થાય, અપરાધોનો નાશ થાય અને એ વ્યક્તિ પવિત્ર બનીને ભગવાનના શ્રી ચરણારવિંદની એ નિષ્કામ ભક્તિ કરીને પુષ્ટિ માર્ગનો પથિક બનીને પથ પર આગળ વધતા વધતા એ પરમેશ્વરને પામી શકે એવો સુંદર સરળ માર્ગ એ વલ્લભાધીશ મહાપ્રભુજી આપણા બધા માટે પ્રશસ્ત કર્યો. અને એમાં આપણે ક્યાંક ને ક્યાંક એ શ્રી વલ્લભને વિઠ્ઠલ સાથે સંકળાયેલા છીએ, એ આપણું પરમ ભાગ્ય છે. મધુરે કૃષ્ણ, મધુરા એ રાધાજી અને માધુરી એ યમુનાજી. ભગવાન વરણ કરે મધુરા સ્વામીજી, અને એ સ્વામીજી સ્વરૂપ શ્રી વલ્લભ છે. એ વલ્લભ દ્વારા એનું સંબંધ પ્રભુ સાથે થાય. એ વલ્લભની કૃપાથી એનું બ્રહ્મ સંબંધ થાય. વરણ એ પ્રભુ કરે, બ્રહ્મ સંબંધ એ શ્રી વલ્લભ દ્વારા થાય. અને એ બ્રહ્મ સંબંધ થયા પછી ભક્તિમાં એની વૃદ્ધિ શ્રી યમુનાજીની કૃપાથી થાય. એ શ્રી યમુનાજી તનુનવત્વની પ્રાપ્તિ કરાવે, એના લીલા સ્વરૂપનું એને જ્ઞાન કરાવે, સમસ્ત દોષોનો નાશ કરે. મુકુંદ રતિવર્ધની, એ મુકુંદમાં એ રતિનું વર્ધન કરનારા એ શ્રી યમુનાજી. ભક્તિની વૃદ્ધિ એ યમુનાજીની કૃપા વગર થતી નથી. અને શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી, ગુસાઈજીએ યમુનાષ્ટકની ટીકામાં કીધું આ ત્રણેય સજાતીય છે, આ ત્રણેય એક જ છે. ત્રણેયમાં ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ
જે 6 ભગવાનના મુખ્ય ધર્મો છે, જેને આપણે ભગ કહીએ છીએ, એ ત્રણેયમાં વિદ્યમાન છે. એટલે શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી ભલે અલગ સ્વરૂપ દેખાતા હોય, પણ આ ત્રણેય તત્વ એક જ તત્વ અને ત્રણેય વચ્ચે કોર્ડિનેશન છે. શ્રીનાથજી વરણ કરે તો જ મહાપ્રભુજી કૃપા કરે, તો જ યમુનાજી ભક્તિની વૃદ્ધિ કરે. એવું ના હોય કે ડાયરેક્ટ મહાપ્રભુજી કોઈના પર કૃપા કરી લે, શ્રીનાથજીની ઈચ્છા હોય. મનુષ્યો વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય, પણ ભગવાન વચ્ચે તો અન્ડરસ્ટેન્ડિંગ હોય. શ્રીનાથજી, મહાપ્રભુજી અને યમુનાજી, આ ત્રણેય સ્વરૂપો, અને આ ત્રણ ભેગા થાય એને જ પુષ્ટિ કહેવાય. આ ત્રણેય યમુનાજીના એક ઘાટ પર એમનું સંગમ થયું, જ્યાં યમુનાજી વિરાજમાન છે, શ્રી વલ્લભ બિરાજમાન છે અને શ્રીનાથજી બિરાજમાન છે. અને ત્યાં જ બ્રહ્મ સમન મંત્ર ભગવાને શ્રી મહાપ્રભુજીને પ્રદાન કર્યું. આ ત્રણેય સ્વરૂપ જ્યાં ભેગા થાય અને આ ત્રણેય ભેગા મળીને જે જીવનો ઉદ્ધાર કરે એને જ આપણે પુષ્ટિ. तीनों की कृपा से पुष्टि मार्ग में वो जीव आगे बढ़ता है. એ શ્રીનાથજી બાબા જે કૃપા કરવા માટે પધાર્યા છે, એ શ્રીનાથજી બાબા જે સર્વદૈવી જીવોના એ જીવોનો વરણ કરવા માટે પધાર્યા છે, અને એમના સાથે મહાપ્રભુજી, યમુનાજી એ પણ પધાર્યા છે. આ ત્રણેય સ્વરૂપોની એ દિવ્ય કૃપા પ્રસાદ થી જ ભગવત સેવા અને ભગવત કથાનું એ દિવ્ય સાધન આપણને પ્રાપ્ત થતું હોય છે. તો શ્રીનાથજી ચરિતામૃત કથાના આજના મંગલ પ્રારંભના શુભ અવસરે એ શ્રીનાથજી બાબા ના ચરિત્રોને જ્યારે આપણે શ્રવણ કરવા જઈ રહ્યા છીએ, પણ એ શ્રીનાથજી બાબા ક્યાંથી પ્રગટ થયા? તો ગિરિરાજ બાબામાંથી પ્રગટ થયા. એ ગિરિરાજ બાબા ક્યાંથી પ્રગટ થયા? તો શ્રીનાથજી માંથી પ્રગટ થયા. ભગવાન એક હતા, એક માંથી અનેક થવાની ઈચ્છા થઈ. એકો હમ બહુશ્યામ, વેદોએ કીધું સ એકાકી નરમતે દ્વિતીય મૈચ્છત. ભગવાન અનાદિકાળ પહેલા એકલા હતા, એક માંથી અનેક થવાની ઈચ્છા થઈ. ભગવાનને ખબર નથી, અગર ભગવાન મિશ્રી છે तो मिश्री ने खबर नहीं कि एनी मिठास केवी है. भगवान ने स्वयं ही अपने अंदर से अपनी मिठास को प्रकट किया. भगवान आंख बंद करके चिंतन कर रहे हैं और भगवान ने अपनी मिठास का चिंतन किया और भगवान के वो दिव्य प्रगाढ़ स्मरण में से, भगवान के ही अंदर से, भगवान के ही श्रेयंग में से भगवान ने श्री राधिका जी को प्रकट किया. અને એ રાધિકાજીને ભગવાને જ્યારે પ્રગટ કર્યા, જગતનો આધાર કૃષ્ણ, પણ કૃષ્ણનો જે આધાર એ શ્રી રાધિકાજી છે. એ કૃષ્ણની દિવ્ય મીઠાસ છે. રાધાજી और कृष्ण वो दोनों एक ही स्वरूप. એ રાધા કૃષ્ણ ગોલોક ધામના અંદર નિત્ય લીલામાં પોતાની સુંદર લીલાને સાકાર કરી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ એક સુંદર વૃક્ષના નીચે વાંસુરી વાદન કરી રહ્યા છે, અને એ વાંસુરી વાદન કરતા કરતા શ્રી કૃષ્ણના મનમોહક દર્શન કરતા કરતા શ્રી રાધિકાજી સુંદર નૃત્ય કરી રહ્યા છે. અને નૃત્ય કરતા કરતા એ શ્યામ સુંદર શ્રી રાધિકાજીનું દર્શન કરી રહ્યા છે. એ ગોલોક ધામની આ દિવ્ય લીલાનું અદ્ભુત દર્શન થઈ રહ્યું. કથાના અંદર પ્રભુની દિવ્ય લીલાઓનું જ્યારે આપણે ચિંતન કરીએ, મનન કરીએ, એનું જ્યારે અંતરચક્ષુના માધ્યમથી દર્શન કરીએ, ત્યારે આપણા માનસ પટલ ઉપર એ ભગવાનના એ દિવ્ય ચરિત્રો, એ દિવ્ય લીલાઓ એ ક્યાંક ને ક્યાંક સ્ફુરાયમાન થતી હોય છે. અને થોડા ક્ષણો માટે આપણે એ વાતાવરણને અનુભૂત કરતા હોઈએ છીએ, એ ભાવના અંદર ભીંજાઈ જતા હોઈએ.